चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। हाँ, क्या આવ્યા હતા આપણે છેલ્લું સૂત્ર? નવ સૂત્ર પર પ્રતિષેધાચ્ચ પ્રતિષેધાચ્ચ प्रतिषेधाच्च एकदेशी मते उपपत्यन्तरम् आह एकमेव छान्दोग्य उपनिषद इति उक्त्वा पुनः अद्वितीयम् इति द्वितीयं प्रतिषेधति। प्रतिषेधाच्य सूत्र जे छे आ अधिकरणनो अंतिम सूत्र અને અંતિમ સૂત્રમાં પ્રતિષેધાચ્ય સૂત્ર ફરીથી પુનઃ એકદેશી સૂત્ર છે, એકદેશી મત સૂત્ર છે. એટલે પૂર્વવદ્વાની અંદર જેમ એકદેશી મતનો વિસ્તાર કર્યો તેવી જ રીતે પ્રતિષેધાચ્ય સૂત્રની અંતર્ગત પણ એકદેશી મત નો વિસ્તાર છે. અને એકદેશી મત એટલે કે ઉત્પત્તિ પક્ષ એ પણ આપણે જોઈ ગયા. તો પ્રતિષેધાચ્ય એટલે ગુજરાતીમાં તો ભાષાંતર સરળ છે, પ્રતિષેધના કારણે. प्रतिषेध નો अर्थ શું? જે લોકો સંસ્કૃત ભણે છે તે નિષેધ. વિપ્રતિષેધે પરમ કાર્યમ. પ્રતિષેધ હોય એકબીજાનો. હા, એટલે પ્રતિષેધ એટલે શું? નિષેધ કરવો. ના, એકબીજાનો હોય ને, પહેલો હોય ને બીજાનો નિષેધ કરવો અથવા તો એ કરવો. હવે તમે ડિસાઈડ કરી લો પ્રતિષેધ એટલે શું હોય કે બીજું સૂત્ર હોય, એટલે પહેલા સૂત્રનો નિષેધ કરીએ બીજા સૂત્રથી અને વિપ્રતિષેધ કહેવાય. પ્રતિષેધનો કે બંને સૂત્રથી કાર્ય થઈ શકે, બંને સૂત્રની પ્રવૃત્તિ થઈ શકે, પછી એનો નંબર જોવાનો કે કયું સૂત્ર પૂર્વ આવે છે, કયું પરમાં છે. પછી એ નંબર જોઈને શું કહે છે, વિપ્રતિષેધે પરમ કાર્યમ એમ કરીને પછી જોવાના નંબર ને, પછી પૂર્વાત્રા સિદ્ધમ એમ કરીને જે સૂત્રનો પેલું હોય એનાથી કાર્ય કરવાનું. વિપ્રતિષેધમાં એવું સમજાય છે. એટલે અર્થના દ્રષ્ટિથી, શબ્દાર્થના દ્રષ્ટિથી પૂછે.
હા 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 આ શબ્દનો અર્થ તો એક થી બીજાનો નિષેધ કરવો. એ પૂછી રહ્યો હતો. નિષેધ. હા, એનો અર્થ નિષેધ થાય, નિષેધ. હા. પાણીનું સૂત્ર નિષેધ પેજ નંબર 308. નિષેધ. હવે કોનો નિષેધ એ પ્રશ્ન થયા. કોનો ક્યાં નિષેધ પ્રશ્ન એ થાય. તો એ સૂત્રમાં તો વિપ્રતિષેધાચ એમ જ છે, ખાલી વિપ્રતિષેધના લીધે કારણે. અરે પણ પ્રશ્ન થાય કે કોના કારણે, કોનો વિપ્રતિષેધ, કોનો વિપ્રતિષેધ ક્યાં? આ બધા જે આકાંક્ષાઓ છે એ બધી પૂર્ત્યર્થ હવે આપણે ભાષ્ય જોઈએ, કારણ કે ભાષ્યમાં એ સમજમાં આવશે. પણ જેમ મેં કહ્યું તેમ આ સૂત્ર સિદ્ધાંત છે કે એકદેશી મતનો સૂત્ર છે. એકદેશી મત. હા, એકદેશી એટલે એકદેશી મત ના અનુસાર પુનઃ એક બીજી ઉપપત્તિ કહે છે. ઉપપત્તિ એટલે જસ્ટિફિકેશન. અહીંયા એકદેશી મતના પ્રમાણે પુનઃ એક વધુ એક ઉપપત્તિ ઉત્પત્તિ પક્ષના માટે કહેવામાં આવી રહ્યું છે. ઉપપત્તિ એટલે જસ્ટિફિકેશન, લોજિકલ જસ્ટિફિકેશન. તો એ હવે ઉપપત્તિ જે છે એ શું છે, જસ્ટિફિકેશન શું છે, એ હવે આપણે જોવા. એટલે કહે છે એકદેશી મતે ઉપપત્યંતરમ આહ. એકદેશી મતના પ્રમાણે ઉપપત્યંતરમ. ઉપપત્યંતરમ એટલે પહેલું જસ્ટિફિકેશન એકદેશીનું કયા સૂત્રમાં આપ્યું હતું? લોજિકલ જસ્ટિફિકેશન એકદેશી મતનું પ્રકાશ એકદેશી મત માટે કહું છું. પૂર્વવદવાની અંદર પહેલો જસ્ટિફિકેશન આપ્યો હતો ઉપપત્તિ. હવે પ્રતિષેધાચ ની અંદર ઉપપત્યંતરમ, બીજી ઉપપત્તિ એમ કહી રહ્યા છે. એટલે એકદેશી મતે ઉપપત્યંતરમ આહ. હવે કઈ ઉપપત્યંતરમ એ હવે આપણે જોશું. એટલે એકદેશીનો જે ઉત્પત્તિ પક્ષ છે, એકદેશીનો શું ઉત્પત્તિ પક્ષ સમજમાં આવ્યો? એકદેશીનો ઉત્પત્તિ પક્ષ એમાં લોજિકલ જસ્ટિફિકેશન આપે છે આ સૂત્ર. પહેલો લોજિકલ જસ્ટિફિકેશન તો પૂર્વવદવાની અંદર અપાઈ ગયો. હવે બીજો લોજિકલ જસ્ટિફિકેશન ઉત્પત્તિ પક્ષને માટે, સપોર્ટિંગ ધ ઉત્પત્તિ પક્ષ. Here is another logical argument in the support of Utpatti Paksha based on this sutra. Ekdeshi mate upapatyantaramah ekmev छांदोग्यो उपनिषद इति उक्त्वा पुनः अद्वितीयं तत्रैव इति द्वितीयं प्रतिषेधति. छांदोग्य उपनिषद ની અંદર એમ કહે છે એકમ એવ, એકમ એવકાર છે. જો એક જ હતો, એકમ એવ અદ્વિતીયમ. તો એકમ એવ એક જ હતો અને એ પણ એવકારથી એક હતો. તો જે એવકાર જે છે એકમ એવ, સંધિ વિચ્છેદ કરો, એકમ એવ. તો એવકાર જે છે બે પ્રકારથી ન પ્રયોગ થાય. અન્ય યોગ વિવચ્છેદક એવકાર
અથવા અયોગ વ્યવચ્છેદક એવકાર સંસ્કૃતના રૂલ્સ પ્રમાણે. યાદ છે મેં તમને સમજાવ્યું હતું અન્ય યોગ વ્યવચ્છેદક રૂપ એવકાર અને અયોગ વ્યવચ્છેદક રૂપ એવકાર. યાદ છે? બોલો, યાદ છે? આપણે હા યાદ છે. નંદાત્મજ શું ભૂલી ગયો કે પુરુષોત્તમસ્તુ પ્રકટ એ સૂત્ર હતું ને, એ સર યાદ નથી રહેતી હવે. યાદ છે. એ શું હતું ભૂલી ગયો આખું. પુરુષોત્તમસ્તુ નંદગ્રહે એવ એવમ, હા માયયા સહ જાતઃ. એકદમ યાદ ના માયા, એકદમ યાદ ના. હા બોલો એનું શું? એટલે પુરુષોત્તમ એટલે એમાં અન્ય યોગનો જે વ્યવચ્છેદ છે ને એ છે કે મથુરામાં પણ છે અને ગોકુળમાં પણ છે. એટલે ગોકુળમાં પણ છે એનો વ્યવચ્છેદ નથી કરતા એમ એ વકારથી. એ જ છે ને. એટલે અન્ય યોગનો એટલે અયોગ વ્યવચ્છેદક એવકાર. એટલે યોગ નથી એનો વ્યવચ્છેદ કરે છે, એટલે કે યોગ છે. યોગ છે. હા સોરી બોલવામાં ભૂલ થઈ ગઈ. સમજમાં આવી બધાને કે નહીં? અયોગ વ્યવચ્છેદક એવકાર. તો આમ તો નિશ્ચિતતાનો અર્થ બતાવે. સમજાવો. જે લોકો નવા છે ને નહીં ખબર પડે એકવાર સમજાવી દઉં. હા મને ખ્યાલ આવી ગયો. સમજાવું છું. આ દેખાય છે બોર્ડ? એવકાર અવાજ આવે છે પોતાનો. એકો આવે છે મારો કે એકો નથી? આવે છે નીતેશભાઈ, આવે છે અવાજ કઈક આવે છે. એકો નથી આવતો, અવાજ આવે છે. અમને નથી લાગતો. અચ્છા નથી આવતો. ઇટ્સ ઓકે દેન. બરાબર સંભળાય છે અવાજ મારો? હા ક્લિયર સંભળાય છે. કોઈ પણ શબ્દ પાછળ એવું જો રે વપરાય, જેમ કે અહીંયા શું છે શ્રુતિ? એકમેવ. તો એનો સંધિ વિચ્છેદ કરો તો એકમ પ્લસ એવ આદગુણ. આ પ્રતિમાબેન જ્યારે પણ છે ને અનમ્યુટ કરે છે ને પ્રતિમાબેન, ત્યારે મને એકો સંભળાય છે. ફરીથી પ્રતિમાબેન ફરીથી અનમ્યુટ કરો ને બોલો કશું. બોલો, અનમ્યુટ કરો. મ્યુટ ખોલી દો. ખોલ્યું એમણે? નથી ખોલ્યું. મ્યુટ ખોલો. હા જો પાછું જતા રહ્યા મ્યુટ ઉપર. મને ટેસ્ટ કરવું છે. મ્યુટ કર. મ્યુટ ના રાખો. એમનામાંથી જ આવે છે, કારણ કે એ છે ને પેલું સ્પીકર જોઈન કરે છે, એટલે અમારે બી કાયમ પ્રોબ્લેમ થાય છે. અચ્છા એમાં. અચ્છા તો હા તો મ્યુટ પર રાખજો પ્રતિમાબેન. એકો આવે છે તમે જયારે અનમ્યુટ કરો છો ને ત્યારે. હું શું કહેતો હતો? એકમ એવ એની વાત કરતા હતા. હા એકમ એવ. સંધિ વિચ્છેદ કરો તો એકમ પ્લસ એવ. તો અહીંયા ગુજરાતી ભાષાંતર શું થશે? એક જ હતો. તો જ આવ્યો ને જે આ એવકારના કારણે. હા એકમ એટલે એક, એવ એટલે જ. એક જ હતો એટલે બીજો નહોતો. શું સમજવું? જનો અર્થ શું સમજવો?
યા એટલે ચોક્કસ બીજો નહોતો એમ જ સમજવું. ચોક્કસ ચોક્કસતાનો અર્થ. એક જ નિશ્ચયાત્મક. નિશ્ચયાત્મક જો લઈએ તો એટલે હવે એ જે એવકાર છે એના બે અર્થ થાય છે, હું સમજાવી રહ્યો હતો. એક તો છે અન્ય યોગ, અન્ય યોગ વ્યવચ્છેદક. अन्य योग थोड़ू में इंग्लिश, एक मिनट. हाँ, अन्य योग व्यवच्छेदार्थ एवकार અને એક છે અયોગ વ્યવચ્છેદાર્થ. એવકારના બે અર્થ થઈ શકે છે. ક્યારે પણ એવકાર વાપરે, જ્યારે પણ એવકારનો ઉપયોગ થાય તેના બે અર્થ પોસિબલ છે. એક અર્થ છે અન્ય યોગ વ્યવચ્છેદાર્થ અને બીજો છે અયોગ વ્યવચ્છેદાર્થ. અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એટલે એવો અર્થ એવકારનો કે જેમ હું એમ કહું કે હું એકલો જ છું, એનો મતલબ છે કે બીજો કોઈ નથી, મારા સિવાય બીજો કોઈ જ નથી, મારા સિવાય બીજો કોઈ જ નથી, એવો જ્યારે અર્થ આપે તો એ અર્થને કહેવાય અન્ય યોગ વ્યવચ્છેદાર્થ. અર્થ અન્ય કોઈ જ નહીં, અન્ય યોગ વ્યવચ્છેદન રૂપ, બીજાનો કોઈ જ યોગ નહીં, માત્ર એક જ હતો એટલે એ જ હતો, બીજો કોઈ નહોતો. અને અયોગ વ્યવચ્છેદાર્થ એટલે કે જ એટલો નહીં પણ. ગુજરાતીમાં આપણે પણ કહીએ ને કે હું પણ હતો, એટલે એક જ હતો એમ નહીં, આ પણ હતો. સમજમાં આવ્યું? આ જકાર છે અહીંયા ગુજરાતીમાં. જ હું જ હતો તો એ અન્ય યોગ વ્યવચ્છેદાર્થ, અને અયોગ વ્યવચ્છેદાર્થ એટલે હું પણ હતો. સમજમાં આવ્યું? એટલે બીજા તો હતા પણ હું પણ હતો. વિરોધ અર્થ થયો, વિરોધ અર્થ થયો. હા, વિરોધ અર્થ છે, પણ એવકારના બે અર્થ છે એવી રીતે. ઓ આવી રીતે સમજમાં આવ્યું? અયોગ અન્ય યોગ સમજમાં આવ્યું? જ અને પણ બંને લેવાના એમ? ના ના, અર્થની દ્રષ્ટિથી એવકારના બે પોસિબલ અર્થ નીકળી શકે છે. એ એટ અ સેમ ટાઈમ બંને ના આવી શકે, કોઈ એક જ આવી શકે. આ ખાલી એવકારના અર્થ મેં સમજાવ્યા તમને કે આટલા અર્થ થઈ શકે છે, બે અર્થ એવકારના. બરાબર. એટલે જ્યાં વપરાયું હોય ત્યાં બરાબર ધ્યાન રાખવું પડે કે કયા અર્થમાં વપરાયું. હા, જ્યારે એવકારનો અર્થ સમજો તો એવકારનો જો અન્ય યોગ અર્થ જો સમજી લો તો બફાઈ જાય, આખું વાક્ય ખોટું થઈ જાય. જ્યાં ન વાપરવાનું હોય ત્યાં એવકારનો અર્થ અન્ય યોગ કરે તો બાફી દીધું. હા, અને જ્યાં વાપરવું જોઈતું હતું અયોગ અને ત્યાં અન્ય યોગ વપરાઈ ગયો તો પણ બફાટ. બફાટ. બરાબર. તો બહુ કેરફુલ રહેવું જોઈએ કે એવકાર શબ્દનો અર્થ કઈ રીતે થાય છે. એટલે કેવી રીતે હોય? બોલો, પ્રશ્ન છે? એટલે આ યોગમાં હું પણ હતો એમ કીધું, એટલે એમાં સમૂહની વાત કરે છે. એટલે એમાં સમૂહ નહીં, સમૂહની વાત નથી થઈ રહી. એટલે હું પણ હતો એમ જ્યારે કહે ત્યારે પણ જે શબ્દ આવ્યો ને એની વાત થઈ રહી છે, સમૂહની વાત નથી થઈ રહી. એટલે સમૂહ હોય તો એમાં પણ હું પણ આવી જાય ને? હું પણ ના ના, સમૂહ અર્થ ને માટે નથી આપણને. ઇટ્સ નોટ નેસેસરીલી સમૂહ. ખાલી એનો અયોગ છે, અયોગ નથી એવું જ ખાલી સમજાવવાનો અર્થ છે.
હા ઓકે એટલે ખાલી પણ હા એટલે જેમ કે ભાગવતમાં છે પુરુષોત્તમસ્તુ નંદ ગ્રહે એવ છે, ભાગવતમાં મહાપ્રભુજીની કારિકા છે, પુરુષોત્તમસ્તુ એવ જાતા નંદ ગ્રહે એવ માયયા સહ જાતા. હા, તો આ એવકાર આવ્યો ને. હવે આ એવકારને અન્ય યોગ વ્યવચ્છેદ માનવો કે અયોગ વ્યવચ્છેદ માનવો? એટલે ગુજરાતીમાં ભાષાંતર કરું તો અયોગ અન્ય યોગ વ્યવચ્છેદાર્થ જકાર વાપરું ગુજરાતીના ભાષાંતરમાં તો શું અર્થ થાય કે પુરુષોત્તમ તો નંદગ્રહમાં જ માયા સાથે પ્રગટ્યા, એટલે બીજે કહીએ નહીં પ્રગટ્યા, નંદગૃહમાં જ પ્રગટ્યા. આ અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવકારનો અર્થ થયો. હવે જો એના જકારની જગ્યાએ પણ રિપ્લેસ કરી દઉં તો કેવો અર્થ થાય? પુરુષોત્તમ તો નંદગ્રહમાં પણ માયા સાથે જન્મ્યા. હવે આ કેવો અર્થ બદલાઈ જાય છે જુઓ. એક જગ્યાએ એમ કહે છે ખાલી નંદગ્રહમાં જ પ્રાકટ્ય છે, અને એક જગ્યાએ કહે છે ના ના પુરુષોત્તમ તો નંદગ્રહમાં પણ પ્રકટ થયા છે, એટલે મથુરા અને નંદગ્રહ બંનેમાં પ્રકટ થયા છે. અને અન્ય યોગ વ્યવચ્છેદાર્થ જો એવો ગણીએ તો ખાલી ગોકુલમાં જ પ્રાકટ્ય માનવો પડશે. સમજમાં આવ્યું? હા, એટલે પૂર્વાપર સમજીએ તો થાય ધવલભાઈ, એવું પૂર્વાપર અને શાસ્ત્રાર્થને સમજીને પછી જ એનો નિર્ણય થાય. એમને નિર્ણય ના થાય આવી રીતે એમને ના થાય. કયો એવકાર લેવો. બરાબર, સમજાયું આટલું? હા સમજ પડી. પૂર્વાપર અને બીજું શું કહ્યું તમે પ્લીઝ? શાસ્ત્રનો અર્થ આખો સમજીને કરો. હા, શાસ્ત્રનો, રાઈટ રાઈટ. તો અન્ય યોગ વ્યવચ્છેદાર્થ જ અથવા અયોગ વ્યવચ્છેદાર્થ પણ. તો જ્યારે શ્રુતિમાં કહે છે એકમ એવ અદ્વિતીયમ, એમાં જે એવકાર છે એમાં અન્ય યોગ વ્યવચ્છેદાર્થ માનવો કે અયોગ વ્યવચ્છેદાર્થ માનવો? હવે બોલો, શું માનવું પડશે અહીંયા? અન્ય યોગ. કેમ? અરે એકમ એવું એક જ હતો. મને તો ખબર જ ન પડી પણ શું કારણ કહી કે રહ્યા. એક સિવાય બીજો કોઈ છે જ નહીં. કારણ કે શ્રુતિ આગળ એમ કે છે ને અદ્વિતીયમ, બીજાના યોગનો હા હા, બીજો હોવાનો બીજાનો યોગ ન થઈ શકે. અન્ય એટલે કે બીજાનો યોગ ન થઈ શકે એ વ્યવચ્છેદ કરનાર છે. બીજા કોઈને કેવું છે? જમા જ આવું જોઈએ આમ જોવા જઈએ તો, પણ લાગે છે આખી શ્રુતિ વાક્ય આપણે સમજીએ તો એ પ્રમાણે આપણને ખબર પડે કે પછી કેવી રીતે સમજવું. અયોગ પણ થાય. અયોગ કઈ રીતે થાય? અયોગ વ્યવચ્છેદાર્થ કઈ રીતે થાય? બોલો. એ તો હકારાત્મક થાય છે ને. અદ્વિતીય છે તો અન્ય યોગ જ માનવું પડશે. હા, એના પછી જો એકમ એવ અદ્વિતીયમ, તો હવે અદ્વિતીય શબ્દનો અર્થ કરો પાછો. આ જો શાસ્ત્રાર્થ આવી રીતે ન થાય. આવી જાય. હા,
રીકન્ફર્મ કર્યું ફરતી એવું થયું ને એકમેવ અદ્વિતીયમ એટલે બીજું હતું પણ નહીં ત્યાં એમ. હા. આમાં હ્રસ્વ છે કે દીર્ઘ છે દ્વિતીયમાં? અદ્વિતીયમ. દ્વિ છે ને તે દ્વિ એટલે રસ્વ છે રસ્વઈ છે. અને તી છે તે દીર્ઘ. હા, કરી દીધો. અદ્વિતીય. અદ્વિતીયમ એમાં બીજો નહીં. આ અ જે છે એના નય સમાસથી 6 અર્થ થાય છે. હા એ બતાવ્યું હતું. અ એટલે નેગેશન, હમ નહીં હોવું અભાવ, પછી નયના નકારાત્મક. વિરોધ સૂચક. વિરોધિતા, પછી જેને 6 અર્થ છે. 6 અર્થ છે. તો હવે આ અદ્વિતીય નો શું અર્થ માનવો? અભાવ, વિરોધિતા, શું માનવું? વિરોધિતા એટલે દ્વિતીયનો વિરોધ કરે. વિરોધ કરે. દ્વિતીયનો વિરોધ. જો એમ કરો કે દ્વિતીયનો સર્વથા અભાવ છે તો પછી ઐચ્છિક લીલાનો જે દ્વૈત છે, ઐચ્છિક દ્વૈત એ માની નથી. સાંકેત મતમાં જતા રહેશે એવું થશે. શાંકર મતમાં પ્રવેશ થઈ જશે પાછો. જો આ શાસ્ત્રનો વિષય છે, શાસ્ત્ર આવી રીતે ઇન્ટરપ્રિટ ન થાય. એક એક શબ્દ પર અક્ષર ઉપર જવાનું છે ને એવું છે. કેવો અર્થ લેવો એના પર તમારો આખો ઇન્ટરપ્રિટેશન ડિપેન્ડન્ટ છે. તો એનીહાવ તમે સમજી ગયા. હવે આગળ જઈએ તો એકમેવ છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ કહે છે એકમેવ અદ્વિતીયમ. એટલે એકદેશી કહે છે કે યત્કિંચિત દોષ સત્વેપી અનાદરો ન કર્તવ્ય ઇતિ અત આહુઃ એકદેશી ઇતિ. જો કે ઉત્પત્તિ પક્ષમાં દોષ તો છે પણ એનો અનાદર ન કરવો જોઈએ. મેં તમને પહેલા કહ્યું હતું ને, એ જ કહે છે. જો ગિરધરજી, ઉત્પત્તિ પક્ષમાં દોષ તો છે કિંતુ એનો અનાદર નહીં કરવો જોઈએ. તેથી કહે છે એકદેશી મતે ઉપપત્યંતરમ આહ સહા ઇતિ નિષેધઃ. એવકારેણ ઇતિ તસ્ય અન્ય યોગ વિવચ્છેદાર્થકત્વાત ઇતિ ભાવ. હવે સમજમાં આવ્યું? એવકાર જે છે અહીંયા એ અન્ય યોગ વિવચ્છેદાર્થ અર્થ લેવો જોઈએ. સમજી ગયા? આ જે એકમેવા દ્વિતીયમ જે છે એમાં એક ઉત્પત્તિ પક્ષનાથી જો વિચાર કરશું તો પહેલા એ એક હતો, તો એક જ હતો એમ જજ માનવું પડશે. જમ. ઈચ્છા થતા પહેલાની વાત છે. બહુભવન ઈચ્છાની પહેલાની વાત છે. તો કહે છે એવકારેણ ઇતિ તસ્ય અન્ય યોગ વિવચ્છેદાર્થકત્વાત ઇતિ ભાવઃ. હવે સમજમાં આવ્યું? અન્ય યોગ વિવચ્છેદાર્થ. વ્યર્થસ્સન ઇતિ વ્યર્થસ્સન જ્ઞાપયતિ ઇતિ વચનાત ધર્મ નિષેધઃ જ્ઞાપયતિ ઇતિ અર્થઃ. તેથી કરીને શું કહે છે ઉત્પત્તિ પક્ષમાં? તેથી કરીને એકમેવા દ્વિતીયની અંદર તો ખાલી એકમેવ એમાં અન્ય યોગ વિવચ્છેદાર્થ. તેથી કરીને કહે છે કે વ્યર્થસ્સન ઇતિ વ્યર્થસ્સન જ્ઞાપયતિ ઇતિ વચનાત ધર્મ નિષેધ જ્ઞાપયતિ. તો ઉત્પત્તિ પક્ષવાળા એટલે કે આ એકદેશી કહે છે કે તેથી કરીને એમ સમજાઈ જાય છે કે એક જ હતો તો પછી જો બધા ધર્મો તે વખતે હતા તો ઘણું બધું કહેવું જોઈતું હતું કે ઘણા બધા હતા, કેમ કે ધર્મો ઘણા બધા છે.
એક જ હતો, જકારમાં જ જો અર્થ લેવાનો હતો એનો, તો બ્રહ્મ સિવાય કાંઈ જ નહોતું, એટલે બ્રહ્મના ધર્મો પણ નહોતા તે વખતે. ધર્મો પછી આવ્યા એવું માનવું પડશે. ઉત્પત્તિ પક્ષના વિચાર છે. હા, જો એકલો જ હતો તો ધર્મ સહિત માનો કે ધર્મ સહિત એકલો હતો તો બહુ બધા થઈ ગયા. એક હતો એવું રહ્યું જ નહીં, ઘણું બધું હતું એવું થઈ જાય. કેમ કે બ્રહ્મ સાથે ધર્મ સાથે બ્રહ્મ હતો એનો મતલબ ઘણું બધું હતું. તો એમ તો માની ન શકાય, કેમ કે અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવ શબ્દ છે. અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવ શબ્દ હોય તો એક જ માનવો પડે, ધર્મ વિહીન બ્રહ્મ માનવો પડશે તે વખતે. તેથી કરીને એમની આર્ગ્યુમેન્ટ એ છે કે ધર્મ વિહીન બ્રહ્મ પહેલા હતો, પછી બ્રહ્મમાં ધર્મો ઉત્પન્ન થયા, અને પછી બહુભવન સંકલ્પના કારણે બહુ બધું ઉત્પન્ન થયું. એટલે ધર્મો પહેલા નહોતા અને પછી આવ્યા. ઉત્પત્તિ પક્ષનો વિચારના મતની અંદર આવો વિચાર છે. કેમ કે એકમેવા તો એક જ હતો ને, તો અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવકાર જો સેટિસ્ફાય જ નહીં થાય, જો એમ નહીં માનો. એક જ સમજમાં આવે એટલું? અદ્વિતીયમ ઇતિ દ્વિતીયમ પ્રતિષેધતી. અચ્છા, ઉપરથી કહે છે અદ્વિતીયમ, તો દ્વિતીયનો પણ પ્રતિષેધ કરે છે, એટલે એનો નેગેશન કરે છે, દ્વિતીયતાનો પણ નિષેધ કરે છે. તો અભાવાર્થમાં પ્રયુક્ત છે એમ કહે છે. તો દ્વિતીયમ પ્રતિષેધતી, દ્વિતીયનો પણ નિષેધ કરે છે કે બીજો નથી, એટલે બીજા ધર્મો નહોતા, માત્ર ધર્મી જ હતો, માત્ર બ્રહ્મ જ હતો, ધર્મો નહોતા. તેનું કન્ફર્મેશન આપતો આ એકમેવા દ્વિતીયમ સૂત્ર છે, શ્રુતિ છે એમ કહે છે. ઉત્પત્તિ પક્ષનો મત જે છે, એટલે એકદેશી મત કહે છે વ્યર્થસંગ જ્ઞાપયતિ વચના ધર્મ નિષેધ જ્ઞાપયતિ અર્થઃ તદુત્પત્તિ ધર્મોત્પત્તિ. એના પછી ધર્મની ઉત્પત્તિ થઈ. તેથી કરીને એકદેશી કહે છે, તેથી જ કરીને એક વિજ્ઞાનેન ઇતિ, એકસ્ય વિજ્ઞાનેન ઇતિ અર્થઃ न तु प्रतिज्ञा इति अर्थः तथा च एतन्मतं स्पष्टं तस्माद् अन्यत् नास्ति इति अत्र तात्पर्यं बोध्यम्. એટલે એકમેવા દ્વિતીયની અંદર એકમેવ શબ્દ જો અન્ય યોગ વ્યવચ્છેદ હોય તો કહે છે કે સજાતીય વિજાતીય ભેદ નિષેધ છે. સમજમાં આવ્યું? કેમ કે ધર્મો બ્રહ્મની સમાન છે, એટલે ધર્મો સજાતીય થયા. પણ એક જ છે એમ કહ્યું છે, તો પછી સજાતીય પણ ભેદને એક્સેપ્ટેબલ નથી ગણાતું. કેમ કે સજાતીયને પણ જો ઇન્ક્લુડ કરો તો એક નહીં રહી જાય, અને એકને ઇન્ક્લુડ કરો તો સજાતીય બધા જતા રહેશે. કારણ કે ધર્મો પણ બ્રહ્મ જેવા જ છે. ધર્મીમાં તો ધર્મ હોય. હા, એટલે કહે છે કે સજાતીય ભેદ પણ નિષેધ છે. વિજાતીય ભેદ તો નિષેધ જ છે, પણ સજાતીય ભેદ પણ નિષેધ છે. કેમ કે એકમેવ છે, એક જ છે. તો એક જ હોય તો સજાતીય પણ ન હોવું જોઈએ. ઘણું બધું સજાતીય પણ ન, જેમ કે મનુષ્ય એક મનુષ્ય છે, તો બીજા બધા ઘણા બધા જેવા મનુષ્ય હોય એને સજાતીય કહેવાય. પણ એક મનુષ્યથી બીજો મનુષ્યમાં ભેદ તો ખરો કે નહીં? ભલે સજાતીય હોય ખરો. પણ થોડોક તો ભેદ ખરો ને એક મનુષ્ય બીજા મનુષ્યથી. એવા સજાતીય ભેદ પણ ન માની શકાય એમ કહે છે એકદેશી. કેમ કે એકમેવ છે, એક જ છે, તો સજાતીય ભેદ પણ એક્સેપ્ટેબલ નથી. વિજાતીય ભેદ તો એક્સેપ્ટેબલ નથી ફોર શ્યોર, પણ સજાતીય ભેદ પણ એક્સેપ્ટેબલ નથી. ક્યારે? જ્યારે તદૈક્ષત બહુશ્યામ નથી થયું ત્યાં સુધી. પછી તદૈક્ષત બહુશ્યામ થયું ત્યારે પછી બધું થયું.
ત્યાં એ વખતે તો સજાતિ વિજાતીય ભેદનો નિષેધ છે એમ કહે છે. તેથી એકમેવા દ્વિતીયમ ફરીથી એવી રીતે લેવો જોઈએ અર્થ એનો એમ કહે છે. પણ ધર્મને સ્વરૂપ તરીકે સમજતા હશે. નહીં, છતાં જ નહીં એમ કહે છે ને એકદેશી. ધર્મો હતા જ નહીં. પણ ધર્મો હતા નહીં, પણ માણસ હોય તો એની અંદર ધર્મ તો આવે જ ને. માણસની વાત નથી કરી રહ્યા, હા બ્રહ્મની વાત છે. બ્રહ્મ આઈ મીન ધર્મી હોય, ધર્મી કીધું એટલે ધર્મ સહિત જ ધર્મ હોય ને, ધર્મી હોય ને. એટલે પહેલા એમ કહે છે કે ધર્મી જ નહોતો, એ કોઈ ધર્મને ઓહ. ધારણ જ નહોતો કરતો, ઓ નિર્ધર્મક હતો એમ કહે છે. હા એ ઓકે, હમ તો એથી કહે છે આગળ પુનઃ એકદેશીમાં તો અહીંયા લખી દો પાછું કોકને. એકદેશીમાં છે. હા, આગળ કહે છે એકદેશી મતના જ પક્ષમાં કહે છે કે ઐક્ષત ઇતિ વચના તદુત્પત્તિ. ઐક્ષત કહ્યું કે તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેત, એ જ કહે છે કે ત્યાંથી ત્યાં બધા ધર્મોની ઉત્પત્તિ છે. તદૈક્ષત પહેલા તો બધા ધર્મોની ઉત્પત્તિ હતી જ નહીં. ચકારાદ એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનોપક્રમ પરિગૃહિત. પ્રતિષેધાચ ચ છે ને જે ચકાર, એના વિશે કહે છે. તો પ્રતિષેધાચ ચકાર જે છે એનો અર્થ એ છે કે જે પ્રતિજ્ઞા કરવામાં આવી, કઈ પ્રતિજ્ઞા? આપણે પ્રકૃતિ પ્રતિજ્ઞા શું છે? પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપ્રોધાદ સૂત્ર જોઈ ગયા ને? સૂત્ર જોઈ ગયા ને? પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા. તો એમાં શું હતું પ્રતિજ્ઞા? એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનમ ભવતિ. એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ, એ પ્રતિજ્ઞા હતી આપણી. અને દ્રષ્ટાંત શું હતો? દ્રષ્ટાંત પણ હતો. કોઈ પણ પ્રતિજ્ઞા હોય તો એનો સાથે દ્રષ્ટાંત પણ હોય. એટલે તમે એક મૃતિકાને જાણશો તો મૃતિકામાંથી જે કઈ સર્વ બન્યું છે તે તમે સમજી શકાશો. હા, વાચારંભણમ વાચારંભણમ વિકારઃ મૃતિકા એવ મૃતિકા ઇત્યેવ સત્યમ. સત્યમ. તો પ્રતિજ્ઞા શું હતી? એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ. એ પ્રતિજ્ઞા પણ એકદેશી કહે છે કે સેટિસ્ફાય થાય છે મારા વાદમાં. કેમ? કેમ કે ઘણા બધાના વિજ્ઞાનથી ઘણું બધાનું વિજ્ઞાન થાય છે એમ નથી કહેવામાં આવ્યું. એકના જ વિજ્ઞાનથી ઘણું બધાનું વિજ્ઞાન થાય છે એમ કહેવામાં આવે છે. તો એકમેવ અન્ય યોગ વિવચ્છેદાર્થ જો એકમ એવ શબ્દ ન લઈએ તો પેલી પ્રતિજ્ઞા સેટિસ્ફાય થતી નથી. કેમ કે એક જ જોઈએ, ઘણા બધાથી નથી વિજ્ઞાન પ્રાપ્ત થવાનું, એક જ થી જ વિજ્ઞાન પ્રાપ્ત થવાનું. તો એક એટલે કયો? નિર્ધર્મક બ્રહ્મથી જ પ્રાપ્ત થશે, એવું એમનું ઇન્ટરપ્રિટેશન છે એકદેશી. સમજમાં આવ્યું? એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાનોપક્રમ પરિગૃહિત. આ પણ પરિગ્રહણ કરી દેવું જોઈએ સાથે સાથે ચકારથી. તેથી કરીને કહે છે તસ્માત ન બ્રહ્મણી કશ્ચિત વિરોધ ઇતિ સિદ્ધમ. તેથી કરીને બ્રહ્મમાં આવી રીતે કોઈ વિરોધ નથી. કયો વિરોધ? કે સધર્મકતા અને નિર્ધર્મકતા બંને રહી શકે છે બ્રહ્મમાં. બ્રહ્મમાં નિર્ધર્મકતા પહેલા હતી, પછી જયારે તદૈક્ષત બહુશ્યામ થયો ત્યારે એમાં સધર્મકતા આવી. તેવી રીતે બ્રહ્મમાં ઉભયરૂપતા છે. તેથી કરીને બ્રહ્મમાં વિરોધ નથી. એવી રીતે એકદેશી મત અનુસાર આને આપણે કન્ક્લુડ કર્યું. આ અધિકરણ પૂર્ણ થયો. ઉપપત્તિ ઉત્પત્તિ પક્ષ પ્રમાણે આપણે જોઈ લીધો. એક વિજ્ઞાને હું એ પણ લખી દઉં. એક
જેથી એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાન. આને પણ સેટિસ્ફાય થાય છે. આવ્યું સમજમાં? તે રીતે અહીંયા એકદેશી મત પ્રમાણે પ્રતિષેધાચ્ય સૂત્ર પૂર્ણ થયો, પૂર્વવદ્વા પણ સૂત્ર પૂર્ણ થયો. તેવી રીતે ઉત્પત્તિ પક્ષ ઉપપત્તિ પક્ષ બંને મહાપ્રભુજીને ગ્રહણ છે, ગ્રાહ્ય છે. તે આપણે માન્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તે રીતે આ આખો પ્રકરણ પૂર્ણ થયો, અધિકરણ પૂર્ણ થયું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે બીજો અધિકરણ, નેક્સ્ટ અધિકરણ જે છે એના પછીનો અધિકરણ એ શરૂ કરીશું. કોઈને પ્રશ્ન છે? આ શુદ્ધાદ્વૈત માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અધિકરણ હતો આપણા વાત સમજવા માટે. આ તો પહેલા પણ કહ્યું હતું. હા, આ સમજાય નહીં તો તાદાત્મ્ય વાત નહીં સમજાય, મહાપ્રભુજીને નહીં સમજી શકાય. છે કોઈને પ્રશ્ન? એકચ્યુઅલી મને થોડી આઈડિયા ના આવે. છેલ્લે એક દેશી મતને ફરીથી કેમ લેવાનું જરૂર પડી? એને ફરીથી રીઇટરેટ કરે છે ઉત્પત્તિ પક્ષને? હા, રીઇટરેટ કરે છે. એક્ઝેક્ટ. મહાપ્રભુજી કહેવા માંગે છે કે ઉત્પત્તિ અને ઉપપત્તિ પક્ષ બંને માન્ય છે, એટલે અહીંયા રીઇટરેટ કરીને ઉત્પત્તિ પક્ષને પણ ફરીથી જસ્ટિફાય કરે છે. સૂત્રકાર કરે છે મહાપ્રભુજી. હા, સૂત્રકાર. રાઈટ. ક્લિયર? છેલ્લે આ સમજવાનો યંગ યાંગ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. This one. કોઈ એકમાં જો કોઈ એક જ પક્ષમાં જો આવી ગયા, જો સ્ટક થઈ ગયા, તો એનાથી બહાર નહીં નીકળી શકો. એનો કોન્ટ્રાડિક્શન અવેલેબલ જ હશે. જો એક પક્ષમાં જો તમે સ્ટક થઈ ગયા તો, કારણ કે એનો કોન્ટ્રાડિક્શન અવેલેબલ જ છે. ઉત્પત્તિ પક્ષમાં જો સ્ટક થઈ ગયા તો ઉપપત્તિ થી હું કોન્ટ્રાડિક્ટ કરી લઈશ. ધરભાઈ, આપણે જો જોવા જઈએ તો ઈંગમાં તો એનો મતલબ એવો થયો કે ઉત્પત્તિઓમાં જો ઉત્પત્તિમાં ઉપપત્તિ છે ને ઉપપત્તિમાં ઉત્પત્તિ છે, તો અન્યોન્યાશ્રય પણ કહી શકાય. અન્યોન્યાશ્રય છે બંને એકબીજામાં, પણ ખબર નથી પડતી. એવું કહ્યું ને, અન્યોન્યાશ્રય હોય તો શક્ય બને ને? અન્યોન્યાશ્રયની વાત નથી અહીંયા. વાત એ છે ઉપપત્તિની અંદર કોઈક પ્રકારની ઉત્પત્તિ તો છુપાયેલી જ છે, નિહિત. એને વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં બે ભિન્ન છે એમ નહીં કહી શકાય કે જો ઉપપત્તિ હોય તો ઉત્પત્તિ છે જ નહીં, અથવા તો ઉત્પત્તિ છે તો ઉપપત્તિ નથી. એવું વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટમાં આપણે એને મેથેમેટિકલી પ્રૂવ એને ન કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ ઉપપત્તિ ઇઝ ઇક્વલ ટુ નોટ ઉત્પત્તિ, આવું ન કહી શકાય. આવું નહીં કહી શકાય. અથવા ઉત્પત્તિ is not equal to ઉપપત્તિ, આવું પણ નહીં કહી શકાય. આમાં બંનેમાં તાદાત્મ્ય છે એટલા માટે નહીં કહી શકાય. એટલે ઓલવેઝ વી હેવ ટુ રિમેમ્બર that ઉપપત્તિ should be equivalent to ઉત્પત્તિ અલ્ટિમેટલી. નહીં તો પ્રોબ્લેમ જ થશે, બંને ઝઘડતા જ રહેશે. બંનેને સાથે રાખીને સમજવું જોઈએ, એ હું કહી રહ્યો હતો. ઓકે, અન્યોન્યાશ્રય આપણે જોયો છે એ અહીંયા નથી આવતું, બરાબર? અન્યોન્યાશ્રયની વાત નથી ને, અન્યોન્યાશ્રયની વાત નથી અહીંયા. ઓકે, હા. એ તો તમે વૃક્ષના એક્ઝામ્પલ થી સમજાવ્યું હતું ને, બીજ અને વૃક્ષ. હા, વૃક્ષ અને બીજના એક્ઝામ્પલમાં હતું ને એવી રીતે.
એ તો કોઈ ચારો નથી. there is no other way around. તમે જે એક સ્ટેન્ડ લેશો ઉપપત્તિ પક્ષનો, તો હું ઉપપત્તિ પક્ષથી હું બીજો સ્ટેન્ડ કોન્ટ્રાડિક્ટ કરી જ દઈશું એને. અરસપરસ એકબીજાનો નિગૂઢ ભાવ તે આ સમાવેશ જ છે. કારણ કે શ્રુતિ એવું કહે છે તો શું કરવું? વાત સાચી છે ઉત્પત્તિ પક્ષની કે એકમેવા અદ્વિતીયમ છે, તો હું પણ ઉપપત્તિ પક્ષમાં હું અહિકુંડલવતની અંદર જે ડિસ્ક્રિપ્શન છે એ બધી શ્રુતિ લાઈને હું એને પ્રૂવ કરી શકું કે ઉપપત્તિ પક્ષ પણ છે. અને મારું બ્રહ્માસ્ત્ર છે વિરુદ્ધ ધર્માશ્રય, એ બ્રહ્માસ્ત્ર વાપરી દઉં તો ઉપપત્તિ પક્ષ પ્રૂવ થઈ જાય. હું એમ કહી દઉં કે ધર્મીમાં ધર્મ રહે પણ છે નથી પણ રહેતો, તો કોઈ જો કહે કે આ તો લોજિકલ નથી, તો ભાઈ હા, એ તો કહું છું કે ઇલોજિકલ ફિનોમિના છે, સુપ્રાલોજિકલ ફિનોમિના છે બ્રહ્મ. કેમ કે એમાં બધું વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. ત્યાં તમારા લોજિક થી નહીં સમજાય. એ બ્રહ્માસ્ત્ર તો હું વાપરી જ શકું છું ને. બ્રહ્માસ્ત્ર તો છે જ ને આપણી પાસે વિરુદ્ધ ધર્માશ્રયત્વ. તમને નથી સમજાતું? હા, એ તો કહું છું કે નથી સમજાય એમ. જો કોઈ મને પ્રશ્ન પૂછે, એક ડિસ્કશનમાં મેં કહ્યું કે પ્રશ્ન પૂછ્યો મેં કે science brings more objectivity or philosophy brings more objectivity? સાચું નોલેજ કોના દ્વારા મળે છે? સાયન્સ થી, ફિલોસોફી થી? હવે જે સાયન્સ ના લોકો છે એમ બોલ્યા કે ના સાયન્સ થી જ સાચું નોલેજ મળે છે. તો મેં કહ્યું કે આ જે તમે બોલ્યા સાયન્સ થી જ સાચું નોલેજ મળે છે, એ સાયન્ટિફિકલી પ્રૂવન છે કે ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ છે? તમે પ્રૂવ તો કર્યું નથી, ફિલોસોફિકલ સ્ટેટમેન્ટ છે. એક્સપેરિમેન્ટ કરીને પ્રૂવ કર્યું? નો. જે તમે પ્રૂવ કર્યું એ લોજિકલી પ્રૂવ કર્યું, એક્સપેરિમેન્ટ થી નથી પ્રૂવ કર્યું. તમે એક્સપેરિમેન્ટ કરવા ગયા હતા બિફોર યુ સેડ ધ સ્ટેટમેન્ટ કે આઈ બિલીવ સાયન્સ બ્રિંગ્સ મોર ઓબ્જેક્ટિવિટી. Is that a scientific statement, scientifically proven statement, or is it a philosophically logical statement? પાછું પ્રોબ્લેમ ત્યાં જ આવે છે. બિલીફ બિલીફ થશે, બરાબર. બિલીવ, આઈ બિલીવ, તો બિલીવ ઇઝ વોટ? એ બધું Scientifically you deny a philosophy and there is a philosophy. આયુ સમજમાં? તો પેલું મેં ચાર્ટ બનાવ્યો તો મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ અને મહાત્મ્ય જ્ઞાન. તો આ ઉત્પત્તિ ઉપપત્તિ પાસે રહીએ તો મહાત્મ્ય જ્ઞાન ઇક્વલ ટુ સ્નેહ, એવું આમ જસ્ટ એ નહીં થાય ત્યાં કે? ઓકે, ના, મહાત્મ્ય જ્ઞાન માત્ર જ્ઞાન પછી જ ને, એ પણ નહીં લઈ શકાય, પછીથી પણ નહીં લઈ શકાય. હું આજને લેવા જતો તો ઇક્વલ ટુ નતું આવતું, એટલે ઇક્વલ ટુ નહીં આવે આમાં. ના, મહાત્મ્ય જ્ઞાન પહેલા અને પછી સ્નેહ એ પણ કોઝલ ઇફેક્ટ નહીં ગણી શકાય એમાં. કોઈનું મહાત્મા જાણ્યા પછી જ પ્રેમ થાય ને, તો દેખીતું છે ને. ના, જરૂર નથી. ગોપીજન ક્યાં હતું મહાત્મ્ય? ઘણા બધા ડોકરીઓ 84-252 વૈષ્ણવમાં કશું બ્રહ્મવાદ સમજી નહોતી, પણ નિરુપાધિક સ્નેહ કૃષ્ણ પ્રત્યે હતો એમનો. કઈ રીતે? બીજ ભાવ. એક્ઝેક્ટલી. તો પછી મહાત્મ્ય જ્ઞાન પછીથી જ બીજ ભાવ આવે? ના, પહેલા જ આવે. તો પહેલા આવે. તો પછી પૂર્વ ના લખવું જોઈતું તું, મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ.
તો અનાવતા કાળ ના એ પણ ના કહી શકાય. અનાવતા કાળ આવતા કાળમાં પણ અનાવતા કાળમાં પણ આપણે દ્રષ્ટાંત જોવા મળે છે. હા, એટલે પૂર્વસ્તુ શબ્દનો અર્થ અલગ છે. પૂર્વસ્તુ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ શબ્દનો અર્થ આ ના લેવાય કોઝલ ઇફેક્ટમાં. મહાત્મ્ય જ્ઞાનના કારણે સ્નેહ ઉત્પન્ન થયો એવું ન લઈ શકાય. સહિત લેવાય, સહિત. મહાત્મ્ય જ્ઞાન જે છે એ સ્નેહને ડાયરેક્શન આપે છે એમ લઈ શકાય. સ્નેહને ઉત્પન્ન તો કોઈ કરી નથી શકતું ભગવાન, ઉત્પન્ન. પણ મહાત્મ્ય જ્ઞાન જે સ્નેહ વેડફાઈ રહ્યો છે વિષયો તરફ એને વાળીને ભગવાન તરફ લઈ જાય છે. ભાવશ્રી કહેતા હોય છે કે ભાઈ તમારે પાસે એક નાનો રસ્તો હોય છે, હાઈવે પર જવા માટે તમારે ત્યાં એની પર બેસીને જવું પડે, પછી ત્યાં ગયા પછી જરૂર નથી એક સ્ટેજ પર આવ્યા પછી, એટલે રાખવું જરૂરી નથી મહાત્મા જ્ઞાન, સ્નેહ દ્રઢ થયા પછી. એટલે આ જીવ જો હોય અને એમાં સ્નેહ છે બીજ ભાવ તરીકે, સ્નેહ છે તો, અને આ વિષય છે. તો આ સ્નેહ જે છે એ વિષય તરફ રિફ્લેક્ટ થતો હોય છે. તો અહીંયા કૃષ્ણ જે છે તો મહાત્મ્ય જ્ઞાન શું કરે છે, એ જ સ્નેહને અહીંયા વાળી દે છે. સાચી દ્રષ્ટિ આપે. મહાત્મ્ય જ્ઞાન દ્વારા તો એમાં ઉત્પન્ન થોડી કહેવાય કે મહાત્મ્ય જ્ઞાને ઉત્પન્ન કર્યું, એમ ના કહેવાય. પણ શાસ્ત્ર તો કહેવાય ને, એમાં શાસ્ત્ર સમજીએ ત્યારે જ તો એ થાય ને, સમજાય સાચું. ઉત્પન્ન થયું એમ નહીં કહેવાય, એક વાળ્યો, ડાયરેક્શન ને વાળી દીધો, આને અહીંયાથી આમાં લઈ ગયા બસ. હા, વિષય તરફ તે જતો હતો સ્નેહ, મહાત્મ્યના કારણે, મહાત્મ્ય જ્ઞાનના કારણે એ વળાંક લીધો એને અહીંયા. આ મહાત્મ્ય જ્ઞાન છે. સ્નેહમાં સહાયક છે, એટલે પેલું ઉદ્દીપન ને જે રીતે આપણે ગણતા હતા એ પ્રમાણે કે ભાઈ સહાયક થાય છે, એ ના કહી શકાય ને. હા, સહાયક કારણ છે, ઉપાદાન કારણ નથી, વ્યાપાર કારણ છે. ઉપાદાન નથી, સમજ્યા? આ જે સ્નેહ અહીંયા જતો તો વિષય તરફ, એનો વળાંક લઈને, હવે સમજ્યા આ ડાયાગ્રામ? તમારે થોડું નાનું કરવું પડશે, નથી ક્લિયર રીતે નાનું કરવું પડશે. હવે ના, હજુ પ્લેન દેખાય છે. ના, દેખાય છે. હા, તમારો સ્ટક થઈ ગયો છે એટલે ઓકે, કદાચ એવું હશે. આવું ક્લિયર થયું? સુદ્રઢ શબ્દ આવે છે મહાત્મ્ય જ્ઞાન થી આવે? નહીં, મેં હમણાં સમજાવ્યું ને, મહાત્મ્ય જ્ઞાન થી આવે એનો અર્થ એમ નથી કે ઉપાદાન કારણ છે. મહાત્મ્ય જ્ઞાન તો બસ માત્ર વળાંક લેવડાવે છે કે આ જે સ્નેહ વિષય તરફ જતો તો સુદ્રઢ સર્વતોધિક, એ સર્વતોધિક સ્નેહ વિષય તરફ નહીં કરીને મહાત્મ્ય જ્ઞાનના કારણે વાળીને કૃષ્ણ તરફ લઈ જાય છે, એટલું જ છે. સ્નેહ તો હતો જ ઓલરેડી, પણ સુદ્રઢ નહોતો. સુદ્રઢ પણ કેમ નતો? કેમ કે એ વિષય તરફ હતો, પણ કૃષ્ણ તરફ આવશે મહાત્મ્ય જ્ઞાનના, એટલે સુદ્રઢ થશે. એક જન્મમાં થવું શક્ય ના હોય તો મલ્ટિપલ જન્મ, એ તો ચક્ર ચાલુ રહેશે. હા,
ओके क्लियर? हाँ આ ઉપપત્તિ પક્ષ. આટલું પણ મગજમાં ઉતારનાર બાવા મળ્યા છે ને આપણને, એટલું તો માનો. ઉત્પત્તિ આ રીતે. આ ઉપપત્તિના પક્ષથી સ્નેહ ઓલરેડી હતો જ, નિત્ય. અને ઉત્પત્તિ પક્ષ પ્રમાણે કૃષ્ણમાં જ્યારે વળ્યો ત્યારે પ્રકટ થયો. બરાબર. એક તો મારું ગુજરાતી પ્રકટ થયો ક્યારે? ભક્તિમાં. ભક્તિ દ્વારા, એ દ્વારા નહીં, સોરી, મહાત્મ્ય જ્ઞાન દ્વારા. એક મિનિટ. એનીહાવ સમજી ગયા ને? આ ઉત્પત્તિ પક્ષ ને આ ઉપપત્તિ પક્ષ બંને સામે. ચલો બીજા કોઈ? ઓકે દશરથભાઈ લઈ લો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાવીન, સબ જગ માં જયંતેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो, साधने और नहीं काली में जासो होय निवेरो, सूर्य कहा कहे दिविदयाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, श्री द्वार